જો ભારત કઈ સંયુક્ત સૈન્ય કવાયતમાં ભાગ લઈ રહ્યું છે જેનું આયોજન 2025 માં ઇજિપ્તમાં થઈ રહ્યું છે સાહેબ? તો જવાબ આવશે મિત્રો આની અંતર્ગત એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર. ભારત પોતાના 700 થી વધુ ત્રણેય સેનાના કર્મચારીઓ સાથે ઇજિપ્તમાં આયોજિત થનારી જે છે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટારમાં જે છે ભાગ લેવા જઈ રહ્યું છે. એનો મતલબ છે કે ભારતીય સેના, ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેના આ ત્રણેય સેનાઓના જે છે 700 થી વધુ જે છે આપણા કર્મચારીઓ જે છે આમાં ભાગ લેવાના છે સાહેબ. અને આની જે છે 19મી આવૃત્તિ છે સાહેબ. આ જે છે કવાયત છે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર એકચ્યુઅલીમાં આ ઇજિપ્ત અને ઇઝરાયલ શાંતિ સંધિ પછી 1980 ના દાયકામાં અમેરિકા અને ઇજિપ્ત વચ્ચે જે બાયલેટરલ રિલેશનના સ્વરૂપમાં જે છે શરૂ કરવામાં આવે છે. આ મધ્ય પૂર્વમાં યોજાતી દેશોમાં જે છે ખાડી દેશોમાં મધ્ય પૂર્વના દેશોમાં યોજાતી સૌથી મોટી અને બહુ લાંબા સમય સુધી ચાલતી જે છે કવાયત છે મિત્રો. આ 28 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈને 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે સાહેબ. અને આમાં ઘણા બધા દેશો જે છે ભાગ લે છે. આ કવાયતના મુખ્ય ભાગીદાર દેશ કયા છે? અમેરિકાની સાથે સાથે જે છે ઇજિપ્તમાં દ્વિવાર્ષિક ધોરણે જે છે આનું આયોજન થાય છે. 2025 માં 43 દેશોના 7,900 થી વધારે સૈનિકો ભાગ લઈ રહ્યા છે. 13 દેશો સીધા સૈનિકો તૈનાત કરી રહ્યા છે અને 30 દેશો જે છે એ ડાયરેક્ટ ઓબ્ઝર્વર સ્ટેટ તરીકે જે છે ભાગ લઈ રહ્યા છે. તો આ જે છે બહુ અદ્ભુત કવાયત છે.